2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતું. આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા, એની ઓળખ થયેલી ન હતી, એટલે કે અજાણ્યું વ્યક્તિ છે એનું મરણ થયેલું. આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી, ત્યારબાદ LCB દ્વારા પણ કરવામાં આવેલી, પરંતુ અત્યાર સુધી આ ગુનો છે એ મર્ડરનો ગુનો અનડિટેક્ટ રહેલો. તાજેતરમાં અમારી LCBને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે અને આની અંદર એક આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા, રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ છે LCB કરી રહેલી છે. પરંતુ હાલમાં જે સાક્ષી સાહેદો અને આરોપી દ્વારા જે વર્જન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અરજણ પરબતભાઈ કરમટા એ 16 જૂન 2021ના રોજ જૂનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો. એ સમયે રસ્તામાં આ અજાણ્યો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડેલો અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું, એટલે અરજણે એને કીધું કે મારા ઘરે ચાલ, હું તને જમવાનું આપીશ એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયા પછી એને જમવાનું ન આપ્યું પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર મારેલો અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અરજણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર આ ડેડ બોડી છે એનો નિકાલ કરેલો અને હાલમાં પોલીસને જે પુરાવા મળેલા છે, પુરાવાના આધારે અરજણ બીડીની અમે ધરપકડ પણ કરી છે. એણે પોતે પણ આ ગુનાનો કન્ફેશન કરેલું છે અને ગુનાની તપાસ છે LCB હાલમાં કરી રહેલ છે. અરજણ છે દારૂ પીવાની ટેવવાળો છે અને ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે. એના વિરુદ્ધમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ એમ મળી જામનગર, દેવભૂમિ, દ્વારકા એમ મળીને લગભગ 29 જેટલા ગુનાઓ, જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, 185ના છે. એના વિરુદ્ધમાં 2 ફેટલ એક્સિડન્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે અને આરોપી છે ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો છે. પોતાના કુટુંબના પણ એને પોતાની માતાને, પોતાના પિતાને, એના ભાઈઓને, એની પત્નીને, તમામ લોકોને એણે માર મારેલા છે. એટલે એનો ઘરની અંદર અને ગામની અંદર પણ ખૂબ જ ત્રાસ હતો. હાલમાં અમે પોરબંદર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના અને ઇવન અમે CID ક્રાઇમમાંથી પણ ગુમ થયેલા વ્યક્તિઓની વિગતોનો ડેટાબેઝ મેળવી લીધો છે અને આ જે સમયગાળા છે એ સમયગાળાની અંદર જે વ્યક્તિઓ ગુમ થયેલા છે એની ઉંમર, એના ફોટોગ્રાફ્સ એની સાથે મેચ કરી અને અમે એની ઓળખ સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ. હા, કારણ કે જે તે સમયે પણ આ વ્યક્તિ જે અજાણ્યા ઈસમ હતા એટલે પોલીસ જાતે ફરિયાદી બની અને આ ગુનો દાખલ કરેલ છે.